અમરેલી જિલ્લાના ખેડૂતો ખેતીમાં નવા પ્રયોગ કરી રહ્યા છે। ખેડૂત પરંપરાગત ખેતી છોડીને બાગાયતી પાકની ખેતી કરી રહ્યા છે અને સારી એવી આવક પણ મેળવી રહ્યા છે। ચમાડીના ગોકુળભાઈ જીવરાજભાઈ અસલાલિયા પાસે 30 વીઘા જમીન છે। આ જમીનમાં હાલ બાગાયતી સાથે મિશ્ર પાકનું વાવેતર કરે છે અને સારું ઉત્પાદન તેઓને મળી રહે છે। ગોકુળભાઈએ ઉત્પાદન વિશે જણાવ્યું કે બાગાયતી પાકમાં જામફળમાંથી 10 થી 11 લાખ રૂપિયાનું ઉત્પાદન મળી રહે છે, જેથી એક વીઘે 50 થી 60 હજાર રૂપિયાનું જામફળનું ઉત્પાદન થાય છે। અને મારી પાસે ટોટલ 30 વીઘાની બાગાયત છે। એમાં 10 વીઘાના સીતાફળ છે અને લગભગ 1200 છોડ છે અને 5 થી 6 વર્ષની એની આયુષ થઈ છે। હવે એમાં ખર્ચામાં ગણો તો સીતાફળ આમ તો જંગલી જાત છે, પણ એને ઉત્પાદન લેવા માટે થઈને એક વીઘે લગભગ અંદાજિત 10 થી 15 હજાર રૂપિયાનો ખર્ચો કરવો પડે છે, તો 40 થી 50 હજારનું ઉત્પાદન મળી રહે છે। લાલ સીતાફળ અમે સાઉથમાંથી રોપા લાવ્યા હતા અને એનો કલર લાલ પણ અંદર તો સફેદ આવે છે। એમાં સુગર જે મીઠાશ કહેવાય એ વધારે છે, બી ઓછા છે અને એની જે ઉપરની છાલ હોય છે એ એકદમ આછી છે એકદમ, એટલે એમાં પલ્પ વધારે હોય છે। અમરેલી જિલ્લામાં બાગાયતી ખેતીમાં ખેડૂતોએ હરણફાળ ભરી છે અને જામફળની ખેતીમાં ખેડૂતો લખપતિ બન્યા હોય તેવું પ્રથમવાર જોવા મળ્યું છે। 20 વીઘાની જામફળની ખેતીમાં ખેડૂતે 2000 જેટલા થળિયા વાવ્યા છે અને 2 પ્રકારના જામફળ વાવે છે, સાથે મિશ્ર પ્રકારની ખેતી કરે છે। ટમેટા, કોબી સહિત અને એરંડાના પાકનું વાવેતર કર્યું છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે 20 વીઘાની ખેતીમાં ખેડૂતો લગભગ વાર્ષિક 14 લાખ જેવી કમાણી કરી રહ્યા છે અને ખેડૂતોને જામફળની ખેતી ફાયદાકારક છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।